તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે સાચી પસંદગી મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ ગુરુકુળ કેમ્પસમાં આવેલા આધુનિક સુવિધાઓથી સજ્જ સંપૂર્ણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ. અહીં શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તક સુધી સીમિત નથી, પરંતુ બાળકના સર્વાંગી વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. વિશાળ અને હરિયાળું કેમ્પસ, અનુભવી અને પ્રશિક્ષિત શિક્ષક મંડળ, સ્માર્ટ ક્લાસરૂમ અને ડિજિટલ લર્નિંગ, રમતો અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની ઉત્તમ વ્યવસ્થા, શિસ્ત, સંસ્કાર અને ગુણવત્તાસભર શિક્ષણનો અનોખો સંગમ. શાંત અને સુરક્ષિત વાતાવરણમાં તમારા બાળકને મળશે જ્ઞાન સાથે આત્મવિશ્વાસ અને સંસ્કારનું સંવર્ધન. આજે જ તમારા બાળકનું એડમિશન કરાવો અને તેને આપો સફળ ભવિષ્યની મજબૂત શરૂઆત. સ્થળ: ગુરુકુલ કેમ્પસ, કાસા, વિસનગર. મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ, વેર લર્નિંગ મીટ એક્સલન્સ. વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો 9136 92321 9132 35451. મહેસાણા જિલ્લામાં ઔદ્યોગિક સુરક્ષા માટે વિશાળ મોક ડ્રીલ. અક્ષર કેમ કંપનીમાં ઇમરજન્સી પ્રતિસાદની સફળ પરીક્ષા. મહેસાણા જિલ્લામાં ઔદ્યોગિક સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપનને વધુ મજબૂત બનાવવા માટે આજે એક મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. જિલ્લા ક્રાઇસિસ ગ્રુપ દ્વારા કડી તાલુકાના ઇન્દ્રાડ ખાતે આવેલી અક્ષર કેમ લિમિટેડ કંપનીમાં ઓફસાઇડ ઇમરજન્સી મોક ડ્રીલનું સફળ આયોજન કરવામાં આવ્યું છે. આ મોક ડ્રીલ દરમિયાન પ્લાન્ટમાં ઝેરી ક્લોરીન ગેસ લીકેજ થવાની કલ્પિત પરિસ્થિતિ ઊભી કરવામાં આવી હતી. શરૂઆતમાં કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓએ પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયત્ન કર્યા હતા, પરંતુ પરિસ્થિતિ ગંભીર બનતા ઓફસાઇડ ઇમરજન્સી જાહેર કરવામાં આવી. આ પછી જિલ્લા ક્રાઇસિસ ગ્રુપના તમામ સભ્યોને તાત્કાલિક જાણ કરવામાં આવી અને નગરપાલિકા, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ સેવા, પોલીસ વિભાગ, મેડિકલ ટીમ, પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સહિત વિવિધ સરકારી અને બિનસરકારી એજન્સીઓ ઘટના સ્થળે દોડી આવી. મોકડ્રીલ દરમિયાન 2 કામદારોને ગેસ લાગ્યાની સ્થિતિ દર્શાવવામાં આવી હતી, જેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી. તમામ ટીમોના સંકલિત અને ઝડપી પ્રયાસોથી પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી અને અંતે ઓલ ક્લિયર સિગ્નલ જાહેર કરવામાં આવ્યો. આ સમગ્ર મોકડ્રીલ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને અને કડીના પ્રાંત અધિકારી આશિષ મિયાત્રાના માર્ગદર્શન હેઠળ યોજાઈ. સાથે જ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગ તથા અન્ય સંસ્થાઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. અંતમાં નાયબ નિયામક કેડી મોદી દ્વારા આપાતકાલીન સ્થિતિમાં ઝડપી અને અસરકારક પ્રતિસાદ અને માર્ગદર્શન આપવામાં આવ્યું અને તમામ સહભાગી એજન્સીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. આ મોક ડ્રીલનો મુખ્ય ઉદ્દેશ આપત્તિ સમય સંકલન તૈયારી અને તાત્કાલિક પ્રતિસાદ ક્ષમતા વધારવાનો હતો, જે સફળતાપૂર્વક સિદ્ધ થયો છે. બ્યુરો રિપોર્ટ, MG લાઈવ ન્યૂઝ, મહેસાણા. હતું કે કેમિકલ લીકેજ થાય અને ત્યારબાદ આપણે કઈ રીતના એક્શન લેશું. તો ઇન હાઉસ જે ફેસિલિટીઝ અહીંયા ઉપલબ્ધ છે એ મારા ખ્યાલથી ખૂબ જ સારી છે. ખૂબ જ ઓછા સમયમાં આપણું ઇન હાઉસ જે કંપનીનું એમ્બ્યુલન્સ છે એ જૂજ મિનિટોમાં જ ત્યાં પહોંચી ગયું ને સ્ટાફ પણ વેલ ટ્રેન્ડ લાગ્યો. જે પણ કર્મચારી મિત્રો આ બધી એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ છે એ બધા જ પણ ખૂબ જ ટ્રેન્ડ હતા અને એમને ખ્યાલ હતો કે આવું કંઈ થઈ તો આપણે શું કરવું. ઉતાવળમાં એવું ન બને કે દુર્ઘટના ઘટી છે અને આપણે એમાં બચાવ કાર્યમાં લાગવા જઈએ અને આપણને પોતાને જ કંઈક એમાં તકલીફ પડે એવું ન થાય એની પણ પૂરતી તકેદારી રાખવામાં આવેલી. ઇન હાઉસ કેપેસિટીમાં કામગીરી કર્યા બાદ તંત્રનો ઉપયોગ કરવા માટે પણ ખૂબ જ સારી રીતે સંકલન કરેલું હોય છે. જે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં ટેલિફોનિક જાણ કરવાની હોય, ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાંથી તમામ લગત અધિકારીઓને, કડી નગરપાલિકાને વગેરેને જાણ કરવાની હોય, ગવર્મેન્ટની એમ્બ્યુલન્સ બાબતે જાણ કરવાની હોય, તો એ પણ ખૂબ જ ઉતાવળથી કરી દેવામાં આવ્યું અને તંત્ર દ્વારા પણ જે પણ પગલાં લેવાના હતા, જે મશીનરી, જે રિસોર્સિસ મોકલવાના હતા એ ખૂબ જ ઓછા સમયમાં અહીંયા પહોંચી ગયા. સ્વાભાવિક છે, મોક ડ્રીલ છે એટલે થોડું બધું રિયલ લાઈફ ઘટના કરતાં થોડું જલ્દી થઈ જતું હોય, પરંતુ ન કરે નારાયણ કે કોઈ દુર્ઘટના ઘટે, બરાબર. આમ છતાં આપણે હંમેશા વર્સ્ટ કેસ સિનેરિયો માટે તૈયાર હોવા જોઈએ. તો આજુબાજુની
યુનિટ્સ છે, આજુબાજુના ફેક્ટરી છે, એમની સાથે પણ આપણું પૂરું સંકલન હોય. તાલુકા લેવલનું જે તંત્ર છે એની ખાસ એની સાથે આપણું સંકલન હોવું જોઈએ. અહીંયા આપણા કંટ્રોલ રૂમમાંથી ત્યાંના કંટ્રોલ રૂમના સંપર્ક નંબર, કડી નગરપાલિકાનો કંટ્રોલ રૂમ નંબર, એના આરોગ્યમાંનો નંબર, એ બધાનો આપણો ખાસ ફર્સ્ટ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ છે એ મારા ખ્યાલથી જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ અને તાલુકા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં હોવો જોઈએ. એ થોડું આપણે કંપની તરફથી ઓબ્ઝર્વ કરવા જેવું છે, પોઈન્ટ નોટ ડાઉન કરવા જેવો છે. એ તાલુકા લેવલના જે પણ આપણા તંત્ર છે એની સાથે સીધો સંપર્ક હોય તો આપણે જલ્દીથી મદદમાં આવી શકીએ. શું નામ આપણું? આજે જે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે મોક ડ્રીલનો, એ બાબતે શું કહેશો? મારું નામ ધવલ સાવલિયા છે અને પ્લાન્ટમાં હું મેન્ટેનન્સ મેનેજર છું. આજ રોજ 18 તારીખે અક્ષરકેમ ઇન્ડિયા લિમિટેડ, તાલુકો અને ગામ ઇન્દ્રાળ, તાલુકો કડી, આજે આપણે અહીંયા એક ક્લોરીન ગેસનું મોક ડ્રીલ રાખ્યું હતું અને એ બાબતે કંપનીમાં જે રો મટીરિયલ યુઝ થાય છે એના ભાગરૂપે ક્લોરીન ગેસ જ્યારે પણ લીકેજ થાય છે ત્યારે એમાં આપણે શું પગલાં લેવા જોઈએ, સેફ્ટી ટીમનો શું રોલ છે, ડૉક્ટર ટીમનો શું રોલ છે, મેન્ટેનન્સ ટીમનો શું રોલ છે, અને આ બધી ટીમોની ટ્રેનિંગ, રૂટીન ટ્રેનિંગ, ઓનસાઇટ ટ્રેનિંગ, ઓફસાઇટ ટ્રેનિંગ કેવી રીતે કરવી અને સિચ્યુએશનને હેન્ડલ કરવી. કેમ કે ઘણા છેલ્લા સમયથી ઔદ્યોગિક એકમોમાં આ ટાઈપના અનસેફ ઇન્સિડન્ટો વધતા જાય છે. તો એના ભાગરૂપે આ ઇન્ડસ્ટ્રીઝને કરવું જરૂરી હોય છે. સૌ પ્રથમ કેવું છે કે ક્યારે પણ મોક ડ્રીલ કરીએ છીએ એના પહેલાં રિયલ ઇન્સિડન્ટ આપણે વિચારવા જોઈએ છે કે એની પોસિબિલિટી કેટલી હોય છે. અને આ બાબતે જ્યારે ક્લોરીન ગેસ લીકેજ થાય તો સિક્વન્સમાં ઇમરજન્સી ટીમનો રોલ શું છે અને એને કેટલા ટાઈમ સુધી નક્કી કરવાનું છે કે મારાથી હેન્ડલ થશે કે નહીં થાય. અધરવાઇઝ એને ગવર્મેન્ટ એજન્સી સોર્સિસનો જો હેલ્પ જોઈતી હોય, એટલે કે ઓફસાઇટ ઇમરજન્સી ડિક્લેર કરવાની છે, તો સેફ્ટી ટીમની એ બી અવેરનેસ જોઈએ કે આપણે ઓફસાઇટ ઇમરજન્સી ક્યારે ડિક્લેર કરવી, જેના પછી ગવર્મેન્ટ એજન્સી આપણને કેટલા ટાઈમ પર સપોર્ટ કરી શકે છે, એના માટે ખાસ આ મોક ડ્રીલનું આયોજન કર્યું હોય છે. આજે જે આપણે મોક ડ્રીલ કરી છે એમાં અક્ષરકેમ ઇન્ડિયા લિમિટેડની ટોટલી ટીમનું ન્યુટ્રલાઇઝેશન ગેસનું 4 મિનિટમાં થયું છે અને 15 થી 17 મિનિટમાં ગવર્મેન્ટની બધી એજન્સીઓ આપણને હેલ્પ માટે આવી ગઈ છે. એટલે આ મોક ડ્રીલનું એક સફળ પૂર્ણ પરીક્ષણ કરી શક્યું એવું આપણે કહી શકાય. ભવિષ્યમાં આવા કોઈ કેસ આવે તો આપણને આનો અનુભવ મળશે અને આમાં અગર કોઈ ખૂમીઓ રહી ગઈ હોય આપણાથી તો એને સુધારવાનો આપણને એક પ્રયત્ન પણ મળશે. તો આ સાથે વાત કરું છું કે દરેક ઇન્ડસ્ટ્રીએ સેફ્ટી ફર્સ્ટનો મોટો હવે લીધો છે અને એને પ્રયત્ન રહેશે કે એને સાથે રાખે અને અક્ષરકેમ ઇન્ડિયા લિમિટેડ હંમેશાથી આના માટે તૈયાર રહે છે. આભાર. આ બાબતે નાગરિકોને તમે આવી પરિસ્થિતિમાં શું સાવચેતી રાખવા માટે શું માર્ગદર્શન આપશો? અમે એ માર્ગદર્શન આપીએ છીએ કે જ્યારે સાઇટ ઉપર આવી કોઈ વસ્તુ થાય છે ત્યારે તો પહેલાં ઓન સાઇટ ઇમરજન્સી ડિક્લેર થાય છે. એટલે કે સાઇટ ઉપર જે અમારા ઇમરજન્સી ટીમના મેમ્બર છે તો પ્લાન્ટમાં કઈ જગ્યાએ લોકોને ભેગા કરવા, જેનો રોલ નથી, જેનો રોલ છે એને શું રોલ કરવો. તો રોલ ત્યારે જ એને ખબર પડે કે જ્યારે એ ઇમરજન્સી ટીમમાં ટ્રેનિંગમાં હોય. તો ટ્રેનિંગવાળા જે પાર્ટ રૂપે ક્લોરીન લીકેજ થયું છે એ જગ્યાને એટેન્ડ કરે, એના માટેના પીપી ઇક્વિપમેન્ટ પહેરે અને પછી ચેક કરે કે લીકેજ ક્યાં છે, કેવી રીતે છે. પણ જો આ પરિસ્થિતિ વધારે તકલીફવાળી હોય અને સેફ્ટી ટીમ નક્કી કરે છે કે ભાઈ આ કંટ્રોલ બહાર છે, તો આપણે સાઇટ ઇમરજન્સી ખાલી કરાવી દઈએ છીએ. સાઇટના ખાલી કરાયા પછી આપણે જોઈએ છે કે વિન્ડ ડિરેક્શન કઈ બાજુ છે. કેમ કે આજુબાજુ લોકલ નાના ગામડામાં, લોકલ વિલેજીસમાં નાના માણસો રહેતા હોય છે, એ માણસોની સેફ્ટીનું પણ ઇન્ડસ્ટ્રીઝ ધ્યાન રાખતી હોય છે. તો એ વિન્ડ ડાયરેક્શનમાં જોઈ લોકલ કમ્યુનિકેશન કોન્ટેક્ટ જે હોય છે, જેમ કે હું મારી વાત કરું તો અક્ષરકેમમાં વિલેજ ઇન્દ્રાડ લાગે છે, તાલુકો કડી લાગે છે, તો આજુબાજુના ગામમાં પણ જાણ કરી છે, સરપંચને જાણ કરી છે કે આ ડાયરેક્શનમાં એક આવું ઇન્સિડન્ટ થયું છે, તો એના સેફ્ટીના ભાગરૂપે આ જગ્યાઓ તમારે ખાલી કરાવવી જોઈએ અને આ જગ્યાએ તમારે રહેવું જોઈએ. જ્યારે સિચ્યુએશન અંડર કંટ્રોલ થશે ત્યારે અમે તમને કહીશું. તો આ રીતની બેઝિક અને પ્રાઇમરી એક્ટિવિટી તો કંપની કરતી હોય છે. અને જ્યારે કદાચ જરૂર પડે કે ભાઈ ઓફસાઇટ ઇમરજન્સી ડિક્લેર કરીએ છીએ તો ત્યારે તો ગવર્મેન્ટના દરેક ડિઝાસ્ટર ટીમને કંટ્રોલ રૂમમાં અમે જાણ કરીએ છીએ, જેથી ગવર્મેન્ટ એના લાગતા વળગતા કમ્યુનિકેશન્સ કરે અને આજુબાજુમાં કોઈ બીજો માનહાનિ અને નુકસાન ન થાય એની તકેદારી રાખે. અને આજે જે મોક ડ્રીલ યોજવામાં આવી છે એ બાબતે શું કહેશો? મારું નામ સુરેશભાઈ ઠાકોર, આસિસ્ટન્ટ યુટિલિટી ઇન્ચાર્જ કંપનીમાં અને સેફ્ટી ડિવિઝન કમિટીમાં મારું નામ છે. આજના મોક ડ્રીલમાં અમારું આયોજન હતું કે રિયલ એક્ટિવિટી આવી થાય તો શું કરવું. એના માટે પહેલાં પ્લાન્ટની અંદર અમે ઇનસાઇડની અંદરથી ટ્રાય કર્યો અને ટ્રાય કરીને પછી આઉટસાઇડ એજન્સીને વાત કરી.
ફરીથી નેક્સ્ટ ટાઈમ આવું થાય તો શું કરવું એના માટે અમે બધી ટીમ બનાવી હતી 10 માણસોની કમિટી ગેટથી લઈને અણખોલ પાટિયાથી લઈને કે આવનાર બહારથી આઉટ એજન્સી જે આવો એમને તકલીફ ના પડે બહારની સાઈડ કોઈ સર્કલ નડી જાય કોઈ આ નડી જાય એ માટે અને અંદરની સાઈડ અમારા પ્લાન્ટની અંદર કે ધારો કે જે થઈ ગયું લીકેજ એ લીકેજ તો થઈ ગયું પણ એના સિવાય બીજું કંઈ નુકસાન ના થાય એના માટે પણ કમિટી બનાવેલી છે કે ભાઈ જે ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ હોય યુટિલિટી ડિપાર્ટમેન્ટ હોય હાઈલી ઇન્ફ્લેમેબલ ગેસ સાબરમતી ગેસ એ અર્જન્ટ બંધ કરવો વધારે કંઈ બીજું નુકસાન ના થાય બસ એ જ હેતુ હતો આ પ્રકારની ઓફસાઇટ ઇમરજન્સી પ્લાનની જે મોકડ્રીલ કેટલી વાર આયોજન કરવામાં આવે છે? મોકડ્રીલ અમારે લગભગ 2 વર્ષે કરવામાં આવે છે આ બે વર્ષે થયું અને અમે ઇન્ટરનલ દર 3 મહિને કરીએ છીએ આ જે મોકડ્રીલ યોજવામાં આવી છે એ બાબતે બીજા ઉદ્યોગોને તમે શું સંદેશ આપો? બીજા ઉદ્યોગોને બસ એ જ કે તમે પણ આવું આયોજન કરો અને શું તકલીફો પડે છે એકચ્યુઅલ રિયલમાં અંદર થઈ જાય તો આપણને કાર્ય કરવામાં શું તકલીફ પડે એ બીજા ઉદ્યોગોને પણ આયોજન કરવું જોઈએ અમે દર 3 મહિને ઇન્ટરનલ કરીએ છીએ આ આયોજન પછી નવા કામદારો જે અમારા હોય એને ફર્સ્ટ વીક નોકરી જોઈન્ટ કરો તો ફર્સ્ટ વીક એને સેફ્ટી ડિપાર્ટમેન્ટની અંદર જ રાખવો પ્લાન્ટની અંદર કયું હાઈ ઇન્ફ્લેમેબલ કેમિકલ સ્ટીમ વેપર એના વિશેની માહિતી આપીએ કે જે માણસ કામ કરવા આવ્યો એની પૂરતું ધ્યાન રાખવું એ અમારી જવાબદારી. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.